નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે હું વધુ એક ગુજરાતી વાર્તા તમારા માટે લઈને આવી છું, તો ચાલો સાંભળીએ આજની વાર્તા। મગનભાઈ અને કલ્પનાબેન બંને ભોળા અને ભગવાનના માણસ। મગનભાઈ આખા ગામમાં ગમે તેને કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો મગનભાઈ અને કલ્પનાબેન પાછા ન પડે અને પહેલા પહોંચી જાય। મગનભાઈ અને કલ્પનાબેન બંનેનો ઉદાર સ્વભાવ। આ સ્વભાવને કારણે તેમની પાસે બચત ઓછી પણ સંબંધોની મૂડી વધી ગઈ હતી। મગનભાઈના આ સ્વભાવને કારણે તેમનો દીકરો દર્શન તેમને સતત ટોક્યા કરે, શું પપ્પા તમે પણ આમને આમ પૈસા બધાને આપ્યા કરશો તો અમારા માટે શું રહેશે? હજી તો મારે ભણવા માટે વધુ પૈસાની જરૂર પડશે। દર્શન, તું ચિંતા ના કર, કહેવત છે ને, કીડીને કણ ને હાથીને મણ, એમ આપણને પણ જરૂરિયાત મુજબ મળી જશે। તું નાહકની ચિંતા કરે છે, જ્યારે તારે પૈસાની જરૂર પડે ત્યારે કહેજે, વધુ થઈ જશે। તું ચિંતા ના કરીશ, તું તારે ભણ। શું પપ્પા તમને સમજાવવા બેકાર છે? દર્શન મગનભાઈ સામે તુચકાર કરી ચાલ્યો ગયો। મગનભાઈ દર્શન સામે જોતા હસતા રહ્યા। સમય વીતતો ગયો। હવે દર્શનને આગળ અભ્યાસ માટે પૈસાની જરૂરિયાત ઊભી થઈ। દર્શન તેની મમ્મી પાસે જઈ પૈસાની વાત કરવા લાગ્યો। મમ્મી, મારે આગળ અભ્યાસ માટે પૈસાની જરૂર છે। આખી કોલેજમાંથી મારો જ નંબર IIM-માં લાગ્યો છે। બેટા, કેટલા રૂપિયા ભરવાના છે? બસ 1.5 લાખ, બીજા શિષ્યવૃત્તિથી ભરાઈ જશે। 1.5 લાખ? એટલી રકમ તો અમારી પાસે નથી, પણ તું ચિંતા ના કરીશ, તારા પપ્પા કંઈક કરશે। મને ખબર જ હતી તમે મારા માટે કશું રાખ્યું જ નહીં હોય। દર્શન નિરાશ થઈને ચાલ્યો ગયો। કલ્પનાબેને મગનભાઈને વાત કરી। મગનભાઈનો ચહેરો જોઈ કલ્પનાબેન તેમની ચિંતાનું કારણ સમજી ગયા। કલ્પના, તું ચિંતા ના કરીશ, ભગવાન કીડીને કણ ને હાથીને મણ આપે જ છે। આપણે બધાને મદદ કરી છે તો ઈશ્વર આપણને મદદ કરશે જ। મગનભાઈ અને કલ્પનાબેન આમ વાત કરી રહ્યા હતા ત્યાં જ ગામના સરપંચ તેમને મળવા આવ્યા। મગનભાઈ, અભિનંદન અભિનંદન, તમારા દર્શને ગામનું નામ રોશન કર્યું છે। આખી કોલેજમાંથી તેનો જ IIM-માં નંબર લાગ્યો છે। હા સરપંચ સાહેબ, પણ શું ખુશી મનાવો, આ તો આનંદનો દિવસ છે। હા પણ સરપંચ સાહેબ, તેની ફી ભરવાના પૈસા? હા, રૂપિયાની ચિંતા તમે ના કરશો, તેની સગવડ થઈ ગઈ છે। તમે જ કહો છો ને કે કીડીને કણ ને હાથીને મણ મળી જાય, તેમ જેમ ગામના દરેક સમય આવે મદદ કરી છે। કોઈ બીમાર હોય તો તેના દવાખાનાનું બિલ તમે ભર્યું છે, કોઈ અબળાનું તમે રાશનથી ઘર ભરી આપ્યું છે, કોઈની મુશ્કેલી તમે જોઈ શક્યા નથી તો તમારી મુશ્કેલી અમે ગામના લોકો કેમ કરીને જોઈ રહીએ? દર્શનની ફીની વ્યવસ્થા થઈ ગઈ છે, તમે ઉજવણીની તૈયારી કરો। અને હા, આ સાથે ગામના દરેક તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અમે આવું ભંડોળ ભેગું કરવાનું નક્કી કર્યું છે। વાહ સરપંચ સાહેબ, ખરેખર કીડીને કણ ને હાથીને મણ મળી જ જાય છે। આભાર તમારો। આભાર તો અમે તમારો આ રીતે ચૂકવી રહ્યા છીએ। મગનભાઈની આંખો આંસુથી ભરાઈ આવી અને કલ્પનાબેનનો ચહેરો હરખથી ઝૂમી ઉઠ્યો। જો તમને આવી જ અવનવી ગુજરાતી વાર્તાઓ સાંભળવાની મજા આવતી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।